તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાશ્મીરી દમ આલુ. તો જો તમને સ્ક્રીન પર દેખાય છે એવું ગ્રેવીવાળું મસ્ત દમ આલુ કઈ રીતે બને ચાલો જોઈએ. તો કાશ્મીરી દમ આલુ બનાવવા માટે આપણે અહીંયા સૌ પ્રથમ 15થી 16 જેટલા નાના બટેકા ધોઈને લઈ લીધા છે. એને હવે આપણે કુકરમાં લઈ લઈશું અને 1 ગ્લાસ જેટલું પાણી લઈશું અને આપણે બટેકાને બાફવા માટે મૂકી દઈશું. અહીંયા બટેકાને આપણે 2થી 3 જેટલી વિસલ જ વગાડીને આપણે કૂક કરી લઈશું, જેથી 80% જેટલા કૂક થઈ જશે. તો હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 3 ટામેટાં, 8થી 10 કળી લસણ, 1 નાનો ટુકડો આદું અને 8થી 10 નંગ કાજુના લીધેલા છે અને આની આપણે ગ્રેવી કરી લેવાની છે. તો આપણે અહીંયા ડુંગળી, લસણ અને આદુને એકસાથે ક્રશ કરીશું અને ટામેટાં અને કાજુને એકસાથે ક્રશ કરીશું. તો હવે અહીંયા આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોતાં તમે જોઈ શકો છો કે આપણા બટેકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. બટેકા અહીંયા 80% જેટલા જ આપણે કૂક કર્યા છે. તો તમે જોઈ શકો છો એવી રીતે આપણે બટાકાની બધી જ છાલ ઉતારી લેશું. તો હવે બધા જ બટેકાની છાલ ઉતારીને આપણે અહીંયા રેડી કરી લીધા છે અને ફોર્કની મદદથી બધા જ બટેકામાં આપણે આવી રીતે હોલ કરી લેવાના છે, જેથી આપણે બટેકા જે 80% જ અહીંયા કૂક કર્યા છે. હવે બાકીના નેક્સ્ટ સ્ટેપમાં આપણે બટેકાને ઓઇલમાં ફ્રાય કરીશું, તો જે બાકીના 20% બટેકા છે એ ત્યારે કૂક થઈ જાય. હવે અહીંયા પહેલાં બટેકાને આપણે ફ્રાય કરવાના છે. તો બટેટાને ફ્રાય કરવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે ને ગેસની ફ્લેમ ઓન કરેલી છે અને આપણે એમ 4થી 5 ચમચા જેટલું ઓઇલ લીધેલું છે. તો ઓઇલને આપણે અહીંયા થોડું એવું ગરમ કરી લઈશું. તો ઓઇલ આપણે અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે બટેકા રેડી કરેલા છે ફોર્કની મદદથી હોલ કરીને એ બધા જ બટેટા આપણે આમાં એડ કરી દઈશું અને એને થોડા એવા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી, ઉપર એક કોટિંગ આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણા બટેટા ઉપર અહીંયા એક લેયર કોટિંગ એવું થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા બધા જ બટેકાને ચમચાની મદદથી સાઈડમાં કાઢી લેશું. તો બટેકા નીકળી જાય પછી જો પેનમાં થોડું તેલ છે તો આપણે આ જ પેનમાં આપણે દમ આલુનો વઘાર પણ કરી લેશું. આપણું તેલ અહીંયા ગરમ જ છે. તો આપણે શાકનો વઘાર કરવા માટે આપણે અહીંયા સૌથી પ્રથમ જીરું લઈ લઈશું થોડું એવું, અને પછી અહીંયા એક ટુકડો તજ અને એક એવું આપણે અહીંયા તમાલપત્ર એડ કરી દઈશું. હવે એ થોડું એવું સંતળાઈ જાય પછી આપણે અહીંયા જે ગ્રેવી કરેલી છે એમાં આપણે સૌ પ્રથમ ડુંગળી, લસણ અને આદુની એકસાથે ગ્રેવી કરેલી છે એ ગ્રેવી એડ કરી દઈશું અને સારી રીતે હલાવીને આપણે એને ચડવા દઈશું. તો હવે અહીંયા જો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીની ગ્રેવી થોડી એવી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એમાં થોડા એવા મસાલા એડ કરી દઈશું, જેથી કરીને એની સાથે જ આપણા મસાલા છે એ કૂક થઈ જાય. તો હવે એમાં આપણે અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને 2 ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું આપણે અહીંયા ધાણા જીરું એડ કરેલું છે. તો હવે આ બધા મસાલાને આપણે ગ્રેવીમાં ચમચાની મદદથી સારી રીતે હલાવી લઈશું, જેથી આપણા મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને કૂક થઈ જાય. અહીંયા આપણા મસાલા ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે જે ટોમેટો અને કાજુની પેસ્ટ કરેલી હતી એ આપણે એડ કરી દઈશું અને એને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણે અહીંયા ગ્રેવીમાં કાજુ એડ કર્યા છે એટલે કે આપણી ગ્રેવીમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે અને એકદમ સરસ રીતે આપણી જે ગ્રેવી છે એકદમ રીચી એવી થશે. અને કોઈ પણ પંજાબી સબ્જી છે એ કાજુ વગર એકદમ અધૂરી થાય, કેમ કે જે ગ્રેવીની જે રીચનેસ છે એ એનાથી જ આવે છે. તો હવે આપણી ગ્રેવી અહીંયા થોડી એવી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એમાં થોડું એવું પાણી એડ કરી દઈશું, જેથી આપણી ગ્રેવીની કન્સિસ્ટન્સી જે છે એ થોડી જળવાઈ રહે એટલા માટે. તો પાણી મિક્સ કરી દઈશું આપણે ગ્રેવીમાં અને સારી રીતે થોડી એવી આપણે એને હજુ કૂક કરી લેશું. તો હવે આપણે અહીંયા ગ્રેવીમાં સ્વાદ અનુસાર આપણે અહીંયા નમક એડ કરી દઈશું
અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા કિચન કિંગ મસાલા એડ કરી દઈશું. તો નમક અને મસાલાને પણ આપણે એમાં ચમચાની મદદથી હલાવી અને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું. અને સાથે આપણે અહીંયા અડધી ચમચી જેટલી આપણે અહીંયા થોડી ખાંડ એડ કરીશું. આ સ્ટેપ એકદમ ઓપ્શનલ છે. જો તમે ખાંડ સ્કીપ કરવા ઈચ્છો તો સ્કીપ કરી શકો છો, પણ આપણે અહીંયા હજુ દહીં એડ કરવાનું છે તો મેં દહીંને લઈને આપણે અહીંયા ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અહીંયા થોડી એવી ખાંડ એડ કરેલી છે. અને હવે સાથે આપણે અહીંયા 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે, એને આપણે હાથથી મસળીને આપણે આપણી ગ્રેવીમાં એડ કરી દઈશું. અને એકદમ સરસ રીતે આપણે એને ચમચાની મદદથી મિક્સ કરી લેવાની છે. તો 4-5 મિનિટ ગ્રેવીને આપણે કૂક થવા દીધી છે. તો એમાં તમે જોઈ શકો છો કે થોડું એવું તેલ ઉપર આવી ગયું છે. આપણી ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એમાં એક વાટકો જેટલું આપણે દહીં એડ કરવાનું છે. તો એ દહીં આપણે એડ કરી દઈશું. અહીંયા દહીંને ગ્રેવીમાં મિક્સ કરીને 2-3 મિનિટ માટે આપણે ગ્રેવીને કૂક થવા દઈશું. તો 2-3 મિનિટ પછી ઢાંકણ લેતા તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને થોડું એવું તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણે જે બટેટા આપણે ફ્રાય કરીને રેડી કરેલા છે એ બટેટાને આપણે ગ્રેવીની અંદર એડ કરી દઈશું બધા જ. તો બધા બટેકાને આપણે ગ્રેવીમાં એડ કરી અને ચમચાની મદદથી આપણે બટેકાને ગ્રેવીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો હવે અહીંયા 2 થી 3 મિનિટ સુધી આપણે સબ્જીને કૂક થવા દઈશું, જેથી કરીને બટેકાની અંદર જે મસાલો છે એ એકદમ સરસ રીતે ચડી જાય. તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ પછી આપણે જોઈએ તો આપણું શાક કાશ્મીરી દમ આલુ એકદમ મસ્ત રીતે ચડી ગયું છે અને એકદમ સરસ રીતે જો સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો તૈયાર છે આપણું અહીંયા કાશ્મીરી દમ આલુ. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને કાશ્મીરી દમ આલુને આપણે અહીંયા રોટલી, પરાઠા, નાન કે પછી તંદૂરી રોટલી સાથે પણ આપણે એને સર્વ કરી શકીએ છીએ. છેલ્લે આપણે સબ્જીની ઉપર થોડી કોથમીર એડ કરી દઈશું. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો અને મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.